ભુજમાં ધૂળેટીનું પર્વ લોકોએ ઉત્સાહભેર ઉજવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું દર્શન મહેતા. મિત્રો, આજે ધૂળેટીનો પર્વ એટલે લોકો સવારથી આનંદ ઉલ્લાસ સાથે રંગોત્સવ મનાવી રહ્યા છે. તો આપણે મળીએ. શું નામ આપનું? મારું નામ આરતી ઝાલા છે. અમે આજે અહીંયા બધા હોળી રમવા ભેગા થયા છે. આ વધારાનો ઇન્ટરવ્યૂ હંસાબેન આપશે. શું નામ આપનું? મારું નામ હંસા ભીંડી. આ એક પહેલાં સૌપ્રથમ તો આપ સર્વેને જય માતાજી, જય હોલિકામાં. આ એક એવો તહેવાર છે કે આપણે સર્વે નાના મોટા ઊંચ નીચ કોઈ પણ જાતના ભેદભાવ વગર હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરી છે. એટલે સુધી કે નાનું બાળક ઘોડિયામાં હોય ને એને આપણે કેસર ચંદનનો તિલક કરીને એના સાથે રમીએ. વડીલો જે આપણા પથારીમાં પડ્યા હોય મોટી ઉંમરના એને પણ એક તિલક કરીને એના સાથે હોળી. એવો આ તહેવાર છે કે કોઈ પણ જાતના ભેદભાવ વગર બસ એ જ મનોકામના હોય, એ જ આશા હોય કે આપ સર્વેના જીવનમાં અવનવા રંગોની જેમ રંગો ખીલતા રહે અને આપણું જીવન ધન્ય બની રહે. એ જ મનોકામના સાથે એક પણ મનમાં વિકાર વગર નિર્વિકારપણે આજનો તહેવાર આપણે ઉજવીએ છીએ. આ જે તહેવાર છે, લોકો આડેધડ ઘણી રીતે ને પશુ પંખીઓ ઉપર પણ પ્રાણી ઉપર પણ કલર ઉડાડતા હોય તો એના માટે આપ શું અપીલ કરશો? હા, એના માટે એટલી અપીલ કે આપણે આપણા તહેવારની ઉજવણી ભલે કરી પણ આપણે રોડ ઉપરથી આવતા જાતા ઘેડા બુધા નાના બાળકોવાળા અથવા પશુ પક્ષીની પણ એટલી ધ્યાન રાખી આપણે આપણા તહેવારની ઉજવણી કરવા માટે અન્ય લોકોને કે અન્ય પશુ પક્ષીને કોઈ પણ રીતે તકલીફ પડે એવું આપણે ક્યારે પણ ન ઈચ્છવું જોઈએ. કારણ કે આપણે આપણા માટે ઉજવણી કરીએ છીએ, નહીં માત્ર બધા માટે સારી. તો શા માટે કોઈ જીવને આપણે હાનિ પહોંચાડી કે એ લોકોને તકલીફ પડે? કોઈની આંખમાં ધૂળ ન જાય, કોઈની આંખમાં કલર ન જાય, કોઈની જિંદગી એક નાના આપણા અમથા શોખને કારણે બરબાદ ન થાય. બસ એનું તો સર્વપ્રથમ ધ્યાન રાખવું જોઈએ અને પછી જ આજના દિવસની ઉજવણી કરવી જોઈએ. મિત્રો, આપણે જોયું કેટલો ઉત્સાહ છે લોકોમાં. શું નામ આપનું? મંજુલાબેન ગોસ્વામી. આપનું નામ? યશગીરી ગોસ્વામી. આપનું નામ? તુલસીગીરી ગોસ્વામી. કેવો છે ઉત્સાહ? અજબ અને ગજબનો ઉત્સાહ છે. તમે જોઈ શકો છો દરેક વખતે દરેક જગ્યાએ આ માહોલ ધૂળેટીનું હોય છે ને ધૂળેટીમાં માણસો રંગે રંગાય છે ને નાના છોકરાથી કરીને મોટા સુધી જે બેને કીધું કે એવી રીતે હર્ષ અને ઉલ્લાસથી ઉજવે છે. ને આ પહેલે તો આજે ને બધાને હેપી હોલી. આજનો પર્વ એટલે બહુ જ સારામાં સારું કહેવાય કે એક જે કોઈ માણસના જીવનમાં રંગ ન હોય, જેને કોઈ તકલીફ હોય, જેને કોઈ પીડા હોય, કાંઈ પણ પ્રકારની એને એક રંગથી તમે કલરથી રંગો એટલે એને એક આશ્વાસન મળે, એને એક અદ્ભુત આનંદ મળે છે. એવો એક આજે પર્વ છે કે હોલીનો તહેવાર જે ઉજવાય છે. ને આજના તહેવારમાં બહુ જ નાના મોટા બાળકો વૃદ્ધ જે કાંઈ તમારા ફેમિલીમાં હોય સૌથી પહેલાં તમે હેપી હોલી કરજો. એનો જે આશીર્વાદ જે તમને મળશે એ ખૂબ જ સારો હશે. બીજા નંબરમાં એ કે આજે હેપી હોલીનો તહેવાર છે, કોઈ પણ પાકા કલરથી કે એનાથી કોઈને ડિસ્ટર્બ થાય, કોઈ બી અજાણ્યા વ્યક્તિને એવો કોઈ જે ન રમતું હોય, જેને ન ગમતું એને કોઈ પણ પ્લીઝ ઉડાડતા નહીં. ટ્રાફિકનો પૂરેપૂરો જે રોડ ઉપર ટ્રાફિક તમે રાખતા હો ક્યાંય પણ કોઈને અકસ્માત જોન ન થાય એની પણ ખાતરી રાખવી. અને આજનો જ્યારે આપણે પરીક્ષા જ્યારે બોર્ડની બધી પતી ગઈ છે, ચલો ટેન્શન ફ્રી થઈ ગયા છોકરા, એ લોકોને તો ખાસ એટલે ખાસ રમવાની છે. રિઝલ્ટ તમારા બહુ સારામાં સારો જ છે એવો આત્મવિશ્વાસ રાખજો. બધાને હેપી હોલી. હેપી હોલી. બધાને હોલી પ્રેમનો તહેવાર છે. બધાને બહાર જવા કરતાં પોતાના સિટીની અંદર રહી અને હોળી ઉજવે તો બહુ એકતાની ભાવના આમાં દેખાય. પણ બધા બારે વિલામાં કે ત્યાં કે રિસોર્ટમાં કે જઈને હોળી સેલિબ્રેટ કરે છે એના કરતાં પોતાના ફ્રેન્ડ સાથે કે સંબંધીઓ સાથે પોતાના સિટીમાં જ રહીને કરે તો બહુ મજા આવે. કારણ કે હોળી એક એવો તહેવાર છે કે જેની અંદર બધા ભેદભાવ ભૂલીને પરસ્પર પ્રેમની ભાવના ઉત્પન્ન થાય છે. થેન્ક યુ સો મચ. હેતલ પટેલ. હું ભુજની અંદર હોળી રમી રહી છું મારા ગ્રુપ સાથે અને અમે હર વર્ષે બહુ જ એન્જોય કરીએ છીએ સાથે મળીને. કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધી કાસ્ટના લોકો છે આની અંદર. અને હમીસર તળાવ ઉપર અમે લોકો હોળી રમી રહ્યા છીએ, ખેંગાર પાર્ક લોન પર. મારું નામ હેતલ પટેલ છે. થેન્ક યુ સો મચ.